કોઈ એમ નહીં કીધું તમારે જેટલું નુકસાન શું થાય. પણ કાકા ભાજપ સરકારે તો તમને પૈસા તો આપ્યા. અહીંયા તો અમારે તો ના લે એમાં શું, ટેક્સ નો કરી લે એમાં શું, ભેગો નો કરી લે તો અમને લે, ટેક્સ નો કરી લે, સિમેન્ટ અમે વાપરો, કોન્ક્રીટ અમે વાપરો, લોખંડ અમે વાપરો, એમાં ઉપર છે બધું, ખેડૂતો ઉપર છે, ખેડૂતો પાસે લેવાનું છે અને ખેડૂતો હાલવાનું છે. ક્યાંથી આવો તમે? હું તો આવ્યો નેલવાળો ખેતરા સુજલમ. એટલે તમે ભાજપ સરકારથી નારાજ છો? ના, કોઈ સરકાર હું નારાજ નથી. અમારે તો ખેડૂતોની વાત કરે, એટલે ખેડૂતોનો હવાલ કરે. ખેડૂતો માટે કઈ નથી કર્યું? અમે તો કોઈ નથી કર્યું. ના, જે હોય તે કહેવાનું, આમાં કોઈ બિયાવાની વાત નથી. કોઈ 33% નો નિયમ છે ને ગવર્મેન્ટનો, 33%. એ 33%થી વધારે નુકસાન થાય ખેડૂતોને વળતર આલું. હું તો કહું કે 5% નુકસાન થાય તો એને ખેડૂતોનું નિરીક્ષણ કરી વળતર આલું. તમને હાલે નુકસાન ખેડૂતોને પહેલા કોંગ્રેસ સરકાર આપતી હોય, તમને આમથી કોંગ્રેસ સરકાર ઘણો આવ્યો, પછી રતન તો આવે છે. કોંગ્રેસ સરકાર ઘણો આવ્યો તમને આવ્યો. પણ ભાજપ સરકાર તો એમ કે છે કે અમે કામ ઘણું બધું કર્યું છે. એ તો હવે કે, એ તો બધા કે પોતપોતાની સરકારના હવે વખાણ કરે, આવું ગીત ગાવે. તાલુકો લાવી તમે આમાં હતા તાલુકા, એમાં આમાં તો કોઈ નવું કરવાનું નથી. એની સમજતી વધે પણ નગરપાલિકા થાય, તાલુકા આવે, બધું આવે. આ વખતે કાકા શું લાગે? અને સાહેબ તમે એમ કહો છો ને ભાજપની સરકારની તમે વાત કરો ને તો સાહેબ ખેડૂતોના ખેતર બીજાના નોમે થઈ જાવ, બધું હવળ થઈ જાવ. એ શહેરમાં કોઈ સાંભળતું નથી. મારી 32 ગુંઠા જમીન જતી રહી, મારો રસ્તો જતો રહ્યો. હું તમને બતાવું સાહેબ, તમે કહો કે કોઈ અરજી સ્વીકારતું નથી, પૈસા સિવાય ક્યાં કામ થતું નથી. હવે તમે જો આ ભાજપની સરકારમાં જેટલું ખોટું થાય શું જોવો તો ખરી સાહેબ. કોઈ સાંભળતું નથી, કોઈ અમે વાળા પૂછ્યા વગર સી રીતે થાય. આ જો આ નકશો છે, આ ઓરિજિનલ નકશો છે, આ રોડ છે ભાઈ. આ 20 સર્વે આવ્યું, આ નોંધભરી હતી અમારી 3 બારે થયું. આ બધું આ અમારી નોંધબારે થઈ ગયું. આ રસ્તો હતો, આ 20 સર્વેનો આ રસ્તો હતો. રસ્તો આ બાજુ હતો, મારા ખેતરમાં આવી ગયો. વિચાર કરો તમે શું. આ જો આ ડુપ્લિકેટ નકશો બની ગયો. 32 ગુંઠા મારી જમીન જતી રહી. ઓબાજી રાજપૂતની 32 ગુંઠા જમીન જતી રહી, બીજા ખેડૂતના નામે સડી ગઈ. તમે જાણ કરી આગળ? એ તમે જાણ, તમે લડત કરશો. હિતો કોઈ સાંભળતું નથી, સાંભળે શું કોઈ સાંભળતું નથી. તમે જોઈ શકો છો આ કાકાની વેદના છે. ઘણા બધા મેં ખેડૂતો જોયા હશે, પણ ખરેખર કાકો જયારે આ તમે જોઈ શકો કેટલા બધા